ભાઈ ઊંઝામાં એક જગ્યાએ ગોદવાનું બંધ થાય બીજી જગ્યાએ ચાલુ થઈ જાય એટલે ભાઈ આખिर करना क्या चाहते हैं ये लोग। आज दूध डालજો પાલી આખી લઈ જાઓ। આપણે ખેરાલુ વડનગર એ બાજુ લાસ્ટ છે પણ અત્યારે તો પહેલા ઉપેરા આવી ગયા છીએ આપણે મેડિસિન સપ્લાય કરવા માટે। તમે મને જુગાડ કરવો પડે। ગેસમાં ગાડી આવતી નહીં આ રીતના જુગાડ કરીએ ને તાણા જ આવે। પેટ્રોલમાં ગાડી રહે ભાઈ। અત્યારે વડનગરની અંદર બજારની અંદર ઊભા છીએ જોઈ લો। આ પડી ગાડી ભાઈ। અત્યારે આપણે આવી ગયા છીએ ખેરાલુના બજારમાં જોઈ લો। જો ભાઈ આ કેવડું મોટું ખેરાલુના બજારની ગલીઓ જોવો ભાઈ તમે। હે વાલા મેં ફેમિલી કેમ છો? ગુડ મોર્નિંગ। આઈ હોપ તમે બધા મજામાં હશો। ડેલી લાઈફસ્ટાઈલ રૂટીનનો વ્લોગનો ડે છે આજે આપણો 55મો। ઓહો ઉઠા હેડો ઉભી થા। તું પેલું ઢબડું ઉડાડવા નહીં હા સોળી મેને તમે શું કરો અંદર ગોદરા ઊંઝો ઊંઝો? હઈ ફોન ચો હંતાળી ફોન જોવા ના પાડી હતી। ફોન ચો હંતાળી પાવ હું તો જોયું જ નહીં। ઉઠો 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 બકાયા વગર ફોન હંતાર દીધો બિંદુ અંદર। ઊભી થાય હેડ પંપી ફોન બોન નહીં હાલવાનો વહેલા વહેલા જોવા। નાની પાડી ફોન હાલવાની પંપિંગ ફોન કરવા હાલો ઉઠ લે। ઉભો થા ચિમલા એમુ અલે એમુ કે ચાચા બતાવ ચા બતાવ કાકા ચા બતાય કે બેબી થઈ ગઈ ટિફિન ચા જાડી કર ચા પીવી તાન ચા 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 પીવી જાડી થા ચાચી ચાલ છે જેવી હશે એવી ચા લે કે તમા પીવો કે ના હું ચા પી લઉં। ચા તો ભાઈ આપણે ચા પી લઈએ। ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે। સદુ ઊભું થાય તું જેવું ન્યાચું કે હાલ હતું કે પણ બાલ ચૂંટાઈ રે પૂરે ઊભો રે કાઢ મુઠામાંથી ઓગળી કાઢ। આજે દૂધ આલજો પાલી આખી લઈ જાઓ। ના પડે પણ પંપી હાલ દે કે તું રેવાડ આ ભાઈ અરે જેનો વાટકો લેવા માટે રીવણ આવી એરા વાટકામાં જ ચા પીવો। તું હીરા વાટકા મસ્ત ચા પંપીન તો એવો હોય નહીં। જો પંપીન તો ગંધા તો ચા દોડ્યું અલે રોટલું તો ખાતો નહીં એટલો ચા પી જો પીજો કે અલ્યા પીજો કઈ જો ધાબાની હવે પીજો ચડી મસ્ત તો ચડી કોણ લાવ્યું કે અલ્યા કોણ લાવ્યું નવી લાવી ભાઈ અરે ભાઈ આઈફોન લાયા ને તે કવર આ પોચમુક છઠ્ઠું કવર બદલ્યું હોવા નહીં તો હું સાબિત કરવા માંગીને જ ખબર પડતી નહીં। કવર પીળું ના પડે ભલે તું જેટલો કવર બદલે હું કોમનું કે એ બધું અને ફોન વખોળણ ખોલા વખોળણ ખોલા મને લાગે અરે ફોન જુદો કરશે ને તાણ જ આપશે લેમલેશન કરાવવું પડશે શું લેવું જેટલો તો ફોનમાં ખર્ચો કર્યો હા હા ટિફિન કોમી માંગે છે અમે તો કોમી અમે તો કોમી જઈએ જ છીએ તે અમે તો એવું શું કેવું ભાઈ
ઉડાવ્યું મહેશભાઈ આપણી જે અરજી ટિફિન થઈ ગયું ને ચલો ભાઈ તો આપણે નીકળીએ નોકરી માટે ટાટા આવજો આવજો ગુડ બોય ગુડ મોર્નિંગ બધો આવજો 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 લેજો પપ્પા મોડું થાય આ તો બધા નવરો હી હડો 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 આવજો 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 ભાઈ ઊંઝામાં એક જગ્યાએ ગોદવાનું બંધ થાય બીજી જગ્યાએ ચાલુ થઈ જાય એટલે ભાઈ આખિર કરના ક્યાં ચાહતે ये लोग यही कॉलेज में मैंने डिग्री हासिल की नहीं है ભાઈ આપણો ઓફિસ જેવા આવ્યા ઓફિસ આવ્યા એટલે આપણને જલેબી લેવા મોકલ્યા હું અહીંયા જલેબી લેવા માટે આવ્યો તો જોઈ લો વગર ખુશીએ ભાઈ જલેબી ખાઈએ ચમ ભાઈ એવું થોડી હોય કે ખુશીઓ હોય તો જ જલેબી ખાવાની જલેબી ખાઈએ ને એને ખુશીઓ આવી જાય ચાલો ભાઈ અત્યારે તો આપણે ઊંઝા છીએ આજના દિવસમાં શું થાય છે જોતા રહેજો તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ અત્યારે આપણે કચેરી લેવા માટે આવ્યા છીએ કચેરી ભાઈ આપણા માટે નથી લેવા આવ્યા તમે જો આ જગ્યાએ હું કચેરી લેવા માટે આવ્યો છું બહુ ફેમસ કચેરી છે ભાઈ છેક ખેરાલુથી મંગાવ્યું છે એટલે કે ઊંઝામાં એટલું ફેમસ છે ભાઈ તો એ ખેરાલુથી છે ખેરાલુ મેં માલ આપવા છે ને તેમને પાર્ટીએ મંગાવી છે અમારી યાર આ પેટ્રોલમાં આવતી નહીં ગાડી મને જુગાડ કરવો પડે પેટ્રોલમાં કે ગેસમાં ભાઈ ગેસમાં ગાડી આવતી નહીં આ રીતના જુગાડ કરીએ ને તાણા જ આવે પેટ્રોલમાં ગાડી રહે આપણે ખેરાલુ વડનગર એ બાજુ લાસ્ટ છે પણ અત્યારે તો પહેલાં ઉપેરા આવી ગયા છીએ આપણે મેડિસિન સપ્લાય કરવા માટે તમે જોઈ લો ઉપેરાથી હવે આપણે ક્યાં જઈશું એ જોતા રહેજો વિડીયોમાં અત્યારે તો ભાઈ વાગ્યા છે બપોરના 3 અને કેટલા વાગે આપણે આગળ જઈશું કઈ જગ્યાએ જઈશું એ બધું જ જોતા રહેજો વિડીયોમાં ચાલે થોડા આગળ જો અમારા ગામના ભાઈ અત્યારે વડનગરની અંદર બજારની અંદર ઊભા છીએ જોઈ લો આ પડી ગાડી પેલી બાજુ મેડિકલે મેડિસિન આપવાની હતી તો અહીંયા ઊભી કરી છે અક્ષયભાઈ પેલી બાજુ મેડિકલે બિલ લેવાનું હતું તો ત્યાં ઊભા છે અને અહીંયા પેલી બાજુ ભાઈ મસ્ત લોકેશન છે તળાવ છે એ તો તમને ખબર જ હશે આ બજારની ગલીઓ છે જોઈ લો તો ભાઈ ચાલો અહીંયાનો રૂટ પટાવીને હવે આપણે ત્યાં જઈશું જોતા રહેજો વિડીયોમાં તો ચાલો ભાઈ મળીએ થોડી વાર રહીને ઘડિયાળ ચાલુ છે હો ભાઈ કમ્પ્લીટ દુકાન લખાઈ દેજો ને હા તો ભાઈ આપણે આવી ગયા અત્યારે સિપોર ગામમાં જોઈ લો આ રસ્તો સીધો જ સિપોરમાં જાય છે कुछ कहना चाहोगे ठीक है कोई बात नहीं तो भाई આપણે અત્યારે સિપોર આવી જાય સિપોરથી હવે આપણે જઈ રહ્યા છીએ ખેરાલુમાં ખેરાલુ કેટલા વાગે છે કઈ જગ્યાએ મેડિસિન સપ્લાય કરીએ છીએ ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ખેરાલુના બજારમાં જોઈ લો આગળ મેડિસિન સપ્લાય કરવાની છે તો આપણે જઈ રહ્યા છીએ બજારમાં ચાલતા જો ભાઈ આ કેવડું મોટું બહુ મોલ હોય ને એ રીતનું છે ભાઈ એમને એ બજારમાં આવ્યા તમારે જેવા જોવા એવા કપડા અહીંયા મળી રહે હા કેરળના બજારની ગલીઓ જોવો ભાઈ તમે ભાઈ અહીંયા પાછળ એક હોસ્પિટલ હતી ત્યાં હું મેડિસિન આપવા આવ્યો હતો અક્ષયભાઈ કે પેલા સામે જઈને પૂછ એટલા નજીક જ છે ભાઈ બજારથી ભાઈ જેટલું હેડીને આ બાજુ આવ્યો
અડધો ભાઈ પૂછતો આવ્યો ને ખાસું ભાઈ ઘણું બધું આગું હતું. અક્ષયભાઈ બકાઈ ગયા ભાઈ મને. એ પણ ભાઈ અમારી એજન્સીનું જબલું નહોતું, બીજી એજન્સીનું હતું બરાબર. તો હવે તો ખેરાલુથી અહીંયા જઈ રહ્યા છીએ, તો આગળ જઈને શું થશે જોતા રહેજો વિડીયોમાં. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ રાત્રે આપણે 9 વાગે જેવા ઘરે આવ્યા હતા. ઘરે આવીને આપણે થાક્યા હતા એટલે આપણે ઊંઘી ગયા હતા. અત્યારે તો હું 5 વાગ્યાનો વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યો છું. અત્યારે 100 જેવા વાગી ગયા છે. તો આ વિડીયોને તો અહીંયા કરી દઈએ એન્ડ. તો ચાલો મળીએ એક નવો વિડીયો લઈને. તો બાય બાય, થેન્ક યુ સો મચ.